વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, અત્યારે બહુ ગરમીની સિઝન છે એટલે રસોડામાં જઈને રસોઈ કરવું તો ગમતું નથી હોતું. છતાંય ટાઈમ થાય ત્યારે પેટ તો માંગે જ છે ને સાથે સાથે જીભને જેવું ગમે એવું જ આપવું પડે. તો આપણે એવી રેસીપી બનાવીએ જે એકદમ ઝટપટ અને ક્વિક બની જાય અને ખાવામાં બહુ ટેસ્ટી અને યમી પણ હોય. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જૈન મેક્સિકન ચાટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેક્સિકન ચાટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફિલિંગ રેડી કરશું. તેની માટે મેં બાફેલા રાજમા લીધા છે. તેને હાથેથી અથવા ચમચીથી અધકચરા સ્મેશ કરી લઈશું. તેને એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું. હવે તેમાં ચોપ કરેલા વેજીસ એડ કરશું. મેં અહીંયા ગ્રીન, રેડ, યલો કેપ્સિકમ લીધા છે અને બોઇલ કરેલા સ્વીટકોર્ન લીધા છે. તેને પણ મિક્સિંગ બોલમાં એડ કરી લઈએ. ફ્રેન્ડ્સ, રેગ્યુલરલી ચાટમાં ભેલપૂરી, પાણીપુરી, સેવપૂરી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર તમે આ મેક્સિકન ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તે ખાવામાં બહુ જ ટેસ્ટી અને યમી લાગે છે. ત્યારબાદ આપણે મિક્સિંગ બોલમાં મેયોનીઝ એડ કરશું અને મસાલા માટે આપણે ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, મેક્સિકન મસાલો ને મિક્સ હર્બ્સ એડ કરી લઈએ ને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈએ. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. હવે આપણે ફિલિંગ મિક્સ કરી લઈશું. ફિલિંગ વધારે ઢીલું નથી કરવાનું, નહીંતર આપણી પૂરી સોગી થઈ જશે. આવું લચકા પડતું ફિલિંગ રાખવાનું છે. હવે ચાટ બનાવવા માટે મેં અહીંયા પાણીપુરીની પૂરી લીધી છે. તમે સેવપુરીની પૂરી પણ લઈ શકો. આવી રીતે પૂરીમાં વચ્ચેથી હોલ કરી લઈશું ને આપણે જે ફિલિંગ રેડી કર્યું છે તે પૂરીમાં ફિલ કરી લઈશું. આવી જ રીતે બધી જ પૂરી ફિલ કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા શેઝવાન સોસ અને ટમેટો સોસ લીધા છે. જેની કન્સિસ્ટન્સી થોડીક પતલી કરવા માટે મેં 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે તેમાં. હવે બધી જ પૂરીમાં શેઝવાન સોસ અને ટમેટો સોસ વારાફરથી આપણે ફિલ કરી લઈશું. સોસ બહુ પતલા નથી કરવાના, નહીં તો પૂરી સોગી થઈ જશે અને ફિલિંગ થોડુંક જલ્દી કરવાનું છે. તમે જોઈ શકો છો મેં સોસની કન્સિસ્ટન્સી અહીંયા કેવી રાખી છે. તે થોડીક મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખી છે. સોસ બધી જ પૂરીમાં એડ કર્યા પછી તેમાં ચીઝ ગ્રેટ કરવાની છે. ચીઝની રેસીપી મેં લાસ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરી જ હતી. તેની રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાંથી ચેક કરી શકો છો. આ મેક્સિકન ચાટ એટલો ટેસ્ટી બને છે કે જેની સામે પાણીપુરી, સેવપુરી, ભેલપુરી પણ ફીકા પડી જશે. અત્યારે કેરીની સિઝન છે એટલા માટે મેં અહીંયા કાચી કેરીનું ખમણ રેડી કર્યું છે. એની બદલે આપણે ફિલિંગ જે રેડી કર્યું તેમાં પણ તમે કાચી કેરીના નાના પીસ કરીને તેમાં પણ એડ કરી શકો છો. હવે જે કેરીનું ખમણ છે તેને આપણે પૂરી પર સ્પ્રેડ કરી દઈશું આવી રીતે. ત્યારબાદ ચાટને આપણે બારીક સેવ ને ચણાની દાળ અને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. તમને જો મસાલા સિંગનો ઉપયોગ કરવો હોય ગાર્નિશિંગ માટે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તે પણ બહુ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, છે ને આ મેક્સિકન ચાટની રેસીપી એકદમ જ ક્વિક અને ચટપટી, જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો આપણી સુપર ટેસ્ટી અને સુપર યમ્મી જૈન મેક્સિકન ચાટની રેસીપી બનીને રેડી છે. તો ચલો તમે પણ બનાવો અને મને કમેન્ટ કરીને કહો કેવી બની છે તે. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.